ભાવનગરમાં નકલી દારૂ કાંડને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સર્ટી હોસ્પિટલમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી। સરકાર પર આકરા પ્રહારો કરતા ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે 2-3 વર્ષ પહેલા કોથળીમાં લઠ્ઠા કાંડ થયો હતો, હવે બોટલમાં થઈ રહ્યો છે અને સરકારના વિકાસના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા। તેમણે દાવો કર્યો કે રોયલ સ્ટેગની બોટલમાં ઝેરી કેમિકલવાળા દારૂનું વેચાણ અને ઉત્પાદન થઈ રહ્યું છે। ઇટાલિયાએ સરકાર પાસે લોકોને બચાવવા માટે દવા નથી પરંતુ મારવા માટેનું કેમિકલ છે તેવો આક્ષેપ પણ કર્યો। આ સાથે જ દર વર્ષે લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોવાનો ઉલ્લેખ કરી લોકોને જાગૃત રહેવાની અપીલ કરી। કોથળીમાં લઠ્ઠાકાંડ થયો, આ વખતે બોટલમાં થયો। સરકારે એટલો વિકાસ કર્યો કે કોથળીઓમાંથી લઠ્ઠાકાંડ વિકાસ કરીને બોટલ સુધી પહોંચી ગયો। રોયલ સ્ટેગની બોટલ લીધી, એમાં લઠ્ઠાકાંડ। એનો અર્થ એમ કે ગુજરાતમાં જ તે ઝેરી કેમિકલવાળા આરોગ્ય માટે ખરાબ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું। આ દર વર્ષમાં 2 વખત લઠ્ઠાકાંડ થાય, કેટલાય માણસો બેમોત મરે, કેટલાય બહેનો વિધવા થાય, દીકરા દીકરીઓ રખડી પડે। આ પરિસ્થિતિ બનતી હોવા છતાંય પૈસા અને સત્તાના મોહમાં ભાજપના માણસો એટલા આંધળા થયા છે કે એને કોઈની પીડા નથી દેખાતી।